નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। વકફ સંશોધન બિલ માટે રચાયેલી જેપીસી આજે ગુજરાતમાં છે, જ્યાં કમિટીના અધ્યક્ષ જગદંબિકા પાલ ઓવેસી ગુજરાતની મુલાકાતે છે। આપણે જણાવીએ કે કમિટીના 31 સભ્યો અમદાવાદમાં બેઠક કરશે અને વકફ બોર્ડ સુધારા વિધેયક પર ચર્ચા વિચારણા કરવામાં આવશે। વકફ બોર્ડ વિધેયક મામલે રચાયેલી આ કમિટી અમદાવાદમાં લોકોના મંતવ્યો જાણશે। સિંધુ ભવન રોડ પાસે ખાનગી હોટલમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તકેદારીના ભાગરૂપે મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાય પણ પહોંચી ચૂક્યા છે। ગુજરાત વકફ બોર્ડના સભ્યોને આ કમિટી મળવાની છે। સ્થાનિક આગેવાનોને આ કમિટી મળશે અને ચર્ચા વિચારણા હાથ ધરશે। તો આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ રહેશે અને ચર્ચા વિચારણા અને બાદ આખરે શું નિષ્કર્ષ આવે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે આપણી સાથે TV9 સંવાદદાતા રોનક। આજની આ બેઠક ઘણી જ મહત્વપૂર્ણ રહેશે, પરંતુ ખાસ કરીને લોકોના મંતવ્યો જાણવાનો પણ પ્રયત્ન થવાનો છે। કઈ રીતે આ પ્રયત્ન હાથ ધરાશે અને મિટિંગમાં કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે? રોનક, जी बिल्कुल थी। गत जे पार्लियामेंट सेशन हतुं अने ते सेशन्समां केंद्र सरकार द्वारा जे वकफ अमेन्डमेंट छे ते लाववामां आव्युं हतुं, परंतु विपक्षी दळो द्वारा आ जे बिल छे तेनो विरोध कराता जे जोइंट पार्लियामेंटरी कमिटी छे તેની રચના કરવામાં આવી હતી અને તેમાં જે રાજ્યસભા અને લોકસભાના કેટલાક સભ્યો છે તેમને સામેલ કરવામાં આવ્યા હતા અને દેશભરમાંથી જુદા જુદા આગેવાનોના મંતવ્યો જાણીને એક જે મુસદ્દો તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું। આ જે કમિટી છે તેઓ ગઈકાલથી બેઠકની શરૂઆત કરી છે। તેમાં ગઈકાલે મુંબઈમાં આ બેઠક મળી, ત્યારબાદ આજે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં આજે બેઠક છે તે યોજાઈ રહી છે। ત્યારબાદ આગામી 3 દિવસ પણ આજે કમિટી છે તે બેઠક લેશે, પરંતુ અમદાવાદમાં આજે બેઠક યોજાઈ રહી છે તેમાં જે જેપીસી કમિટી છે તેના અધ્યક્ષ જગદંબિકા પાલ, આ ઉપરાંત હૈદરાબાદથી જે સાંસદ છે અસદુદ્દીન ઓવૈસી તેઓ અમદાવાદ પહોંચ્યા છે। આ સિવાય પણ અન્ય બેઠકમાં જે સમિતિના સભ્યો છે તેઓ પહોંચ્યા છે। આ ઉપરાંત મહત્વની વાત કરવામાં આવે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ પણ બેઠકમાં પહોંચ્યા છે। આપને દ્રશ્યો બતાવવાના પણ પ્રયાસ કરીશું। જુદા જુદા જે મુસ્લિમ અગ્રણીઓ છે તેઓ આ બેઠકમાં પહોંચી રહ્યા છે। ખાસ કરીને વકફ જે બોર્ડ છે, આ ઉપરાંત વકફ પ્રોપર્ટી છે તેમાં કયા પ્રકારે સુધારા વધારા કરવામાં આવે, આ ઉપરાંત કેટલાક જે પ્રશ્નો છે જટિલ પ્રશ્નોનું કેવી રીતે સમાધાન આવે, આ ઉપરાંત જે જુદા જુદા પ્રશ્નો છે તેની રજૂઆત છે તે બેઠકમાં કરવામાં આવશે। આ બેઠકમાં જુદા જુદા અધિવક્તાઓ છે તે પણ જોડાશે, કેમ કે ખાસ કરીને જે રાજ્યની જુદી જુદી અદાલતો છે, આ ઉપરાંત દેશભરની જુદી જુદી અદાલતોમાં જે વકફ પ્રોપર્ટીઝ છે તેને લઈને જે વિવાદો ચાલી રહ્યા છે તેને લઈને જે સમાધાની વલણ છે તે કઈ રીતે અપનાવવું, એટલે કે અધિવક્તાઓ છે તેમને કયા કયા પ્રકારની મુશ્કેલીઓ પડે છે તેની રજૂઆત પણ છે જે બેઠકમાં કરવામાં આવી શકે છે। ખાસ કરીને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ પહોંચ્યા છે, તેઓ પણ જે પોતાની વાત છે તે આ બેઠકમાં મૂકી શકે છે। આ ઉપરાંત જે ડીજીપી વિકાસ સહાય છે તેઓ પણ એક મુસદ્દો લઈને અહીંયા પહોંચ્યા છે, તેમના તરફથી પણ જે કેટલીક જે ટેકનિકલ વાતો છે તે બેઠક સમક્ષ મૂકવામાં આવશે। એટલે કે રાજ્યના તમામ જુદા જુદા વિસ્તારોમાંથી જે તેમને રજૂઆતો મળે છે તે તમામ રજૂઆતોને એકઠી કરીને એક જે સંકલિત રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવશે અને આ રિપોર્ટ તૈયાર કર્યા બાદ જે રજૂ કરવામાં આવશે। પરંતુ મહત્વની વાત એ છે કે વકફ જે પ્રોપર્ટીઝ છે તેને લઈને જે જુદી જુદી વાતો સામે આવી રહી છે, કયા પ્રકારે આગળ વધવું, આ તમામ બાબતોની જે એક સંકલિત રિપોર્ટ તૈયાર કરીને જેપીસીની જે કમિટી છે તે સોંપશે અને ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા જે વિચારાધીન બિલ હતું એટલે કે વકફ અમેન્ડમેન્ટ જે હતું તેને લઈને એક રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવશે। બિલકુલ રોનક, આ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો રોનક જણાવી રહ્યા તે પ્રમાણે એક મુસદ્દો લઈને ચોક્કસપણે આ કમિટીની અંદર ચર્ચા વિચારણા થશે અને વકફ બોર્ડના જે તમામ અગ્રણીઓ છે તે પણ ત્યાં પહોંચી ચૂક્યા છે। રાજ્ય સરકાર તરફથી પણ જે તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે તેની હાજરીમાં આજે સિંધુ ભવન રોડની ખાનગી હોટલમાં આ કમિટીનું આયોજન કરવામાં આવ્યું છે અને તે બેઠકની અંદર આખરે આગામી સમયની અંદર આ મામલે લોકોના શું મંતવ્ય છે તે જાણવાનો પણ એક પ્રયત્ન થવાનો છે। જોવાનું રહેશે કે આખરે આ બેઠક બાદ શું નિષ્કર્ષ સામે આવે છે। તો બોર્ડનો ઇતિહાસ જરા જાણવો જરૂરી છે, કારણ કે 1954માં સંસદે વકફ એક્ટ 1954 પસાર કર્યો અને તેની વકફ બોર્ડની રચના કરવામાં આવી અને ત્યારબાદ રાજ્ય સ્તરે વકફ બોર્ડ બનાવવાની ગતિવિધિ 1955માં થઈ। 2013માં તેમાં સુધારા પણ થયા, પણ 1954માં સંસદે જે વકફ એક્ટ 1954 પસાર કર્યો અને ત્યારબાદ આ રચના થઈ અને ત્યારબાદ તેનો સમગ્રતયા વિસ્તાર થતો રહ્યો।